સુરત એસઓજીએ બિહાર પોલીસના મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપ્યો. રાજા સંદેશ ચા થયો જેલ ભેગો. હીરાનગરી સુરતમાંથી અને રાજ્યના ગુનેગારો આશરો લેતા હોવાની ઘટનાઓ સમયાંતરે સામે આવતી રહે છે. ત્યારે સુરત પોલીસની આ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીની ટીમને એક મોટી સફળતા મળી છે. એસઓજી પોલીસે સુરત શહેરમાંથી બિહાર રાજ્યના મોસ્ટ વોન્ટેડ અને છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને દબોચી લીધો છે. પકડાયેલા આરોપી સામે બિહારમાં હત્યા, લૂંટ કે અન્ય હિંસક પ્રવૃત્તિઓ સહિતના 4 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. બાતમી મળતા એસઓજીએ ગોઠવી જાળ. પકડાયેલા આરોપીનું નામ રાજા સંદેશ જા છે. આ આરોપી બિહારમાં ગુનાખોરી આચરીને કાયદાના સિકંજાથી બચવા માટે છેલ્લા 3 વર્ષથી અલગ અલગ રાજ્યોમાં પોતાના લોકેશન બદલીને નાસ્તો ફરતો હતો. તે શહેરમાં આવીને છુપાઈ હોવાની ચોક્કસ અને ખાનગી બાતમી મળતા સુરત એસઓજી પોલીસે બાતમીના આધારે તાત્કાલિક વોચ ગોઠવીને ઓપરેશન હાથ ધર્યું હતું અને આરોપી રાજા સંદેશ ચાને ઘેરાબંધી કરીને ઝડપી પાડ્યો હતો. બિહારની પોલીસે સોંપવા તજવીજ હાથ ધરાઈ હતી. સુરત પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી બિહારના બેગુસરાય જિલ્લાનો મુખ્ય ગુનેગાર છે અને ત્યાંની સ્થાનિક પોલીસ પણ લાંબા સમયથી તેની તલાશ કરી રહી છે. એસઓજી પોલીસે આ સફળ ઓપરેશન અંગે બિહાર પોલીસે સત્તાવાર જાણ કરી દીધી છે અને સુરત પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને આરોપી રાજા સંદેશ ચાને બિહારની બેગુસરાય પોલીસે સોંપવા માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ સહિતની આગળની તજવીજ હાથ ધરી છે.